તમારા ગરબા ક્લાસમાં એવું શું યુનિક શીખવા મળશે અમારા સ્ટુડન્ટ? અમારા સ્ટેપ બધા ક્રિએટિવ સ્ટેપ હોય છે અને ફૂલ અટેન્શન, ફૂલ સેફટી, બધી સાથે બધું એકદમ સિસ્ટમેટિક ગોઠવેલું હોય છે. એના લીધે પબ્લિકને શાયદ એ વધારે ગમતું હશે કે અંકિતાબેનના ત્યાં આપણાને ચોઇસ મળે છે, અટેન્શન મળે છે અને પર્સનલી આપણે બિંદાસ કહી શકીએ કે અમને આ પ્રોબ્લેમ છે અને સેફટી તો પહેલાં જ. એ ટાઈમે મેં મારું AM ગરબા ક્લાસીસ નામ બહાર પાડી દીધું. AM લાઈક અંબેમાં. ઓકે, અંકિતા નોટ અંકિતા માળી, અંબેમાં ગરબા ક્લાસ માટે સ્પેસિફિક છે અંબેમાં. મને એમ થયું હું શું કરું, કોઈ મીન્સ ચાન્સ આપણે ક્યારે ગરબા ક્લાસ ખોલશું એવું વિચાર્યું જ નહીં જીવનમાં. આ એક નાની વાત નથી, ગરબા ક્લાસ ખોલવું બહુ મોટી વાત છે. જે લોકો કરે છે એમને એક્સપિરિયન્સ છે જ કે આ બિલકુલ નાની વાત નથી. નેક્સ્ટ યર આવ્યું, હવે હું તો ક્લાસ કરું જ છું, કન્ટિન્યુ ચાલુ જ હોય છે ડાન્સના. તો આપણે એની ગરબાની પ્રિપેરેશન બી 3 મહિના પહેલાં થાય, તો એ બી સ્ટાર્ટ કર્યું અને આ બી બહુ જ સરસ થયું. આ વખતે અમે PN માળીને બોલાયા હતા, એમના સાથે ગ્રાન્ડ ઓપનિંગ કર્યું. અને આ વખતે અમારી ટીમની અંદર આશીષભાઈ માળી, ભાવેશભાઈ જે સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચલાવે છે, મારા હસબન્ડ હિતેશ ગેહલોત, એ બધું મેનેજમેન્ટ સંભાળે છે અને ચિરાગભાઈ રાજપૂતને અમે લીધા છે એઝ અ કોરિયોગ્રાફર. એમ અમારી એવી સારી ટીમ છે. ટીમની અંદર બીજા ગર્લ્સ બી છે, બોયઝ બી છે.